તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ને આજે સ્પેશિયલ ઇન્વર્ટર માટેનો વિડીયો લઈને આવ્યો છો. તમને ઇન્વર્ટર વિશે થોડીક માહિતી આપીશ. ઇન્વર્ટર લગાવી દીધું છે, તો પાછળ જોઈ શકો છો તમે કે આ ઇન્વર્ટર છે. ઇન્વર્ટરની અંદર આ જે કનેક્શન આવી રહ્યું છે એ સ્પેશિયલ સોલરમાંથી આવે છે. સોલરની એક પ્લેટ છે અને આ કનેક્શન છે એ આપણે બેટરી ચાર્જિંગ કરવા માટેનું છે. કનેક્શન અહીંયા આવ્યા અને પ્લસ કે બેટરીની અંદર પ્લસ અને માઇનસ કમ્પલસરી જે રીતે આવતા હોય એ જ રીતે લગાવવાના. કોઈ ભૂલ થવી જોઈએ નહીં, નકર ઓવરલોડ બતાવવામાં આવશે કોઈ બી ભૂલ હશે તો પણ. અને ખાસ કરીને અહીંયા પણ જોવાનું કે જોઈ શકો છો પ્લસ અને માઇનસ કમ્પ્લીટ આપવા જરૂરી છે. અને આ જે ગયો છે બહાર ગયો છે કનેક્શન, એ છે પ્લગનો. આ જોઈ શકો છો. અને હા, આ જે સોકેટ છે એ સોકેટની અંદરથી આપણે બોર્ડમાં પાવર આપવાનો. જે આ ગોડાઉન છે તમે જોઈ શકો છો. આ ગોડાઉનની અંદર પૂરી લાઇટો અને બધા પંખા, લાઇટમાં 8 થી 10 લાઇટો પ્લસ પંખા 5 થી 6 એ આ ઇન્વર્ટરમાંથી ચાલુ કરવાનું છે. પંખા લાઇટો આવે પછી એને લગાવવાનું છે. અત્યારે ઇન્વર્ટર કનેક્શન થઈ ગયું છે, તો કહેવાનો મતલબ કે 8 થી 10 લાઇટો, 5 થી 6 પંખા આમાં સપોર્ટ કરી શકે. ઇન્વર્ટરની અંદર બેટરી જોઈ શકો છો 150 Ah જરૂરી છે કે જેટલું પાવર હશે એટલું વધારે આપણે આપી શકશું કનેક્શન. આ વાયર આપણે જોઈ શકો છો, આ વાયર ગયા છે સોલર પ્લેટમાં, એ પણ તમને બતાવું. તો લેટ્સ ગો. તો મિત્રો જોઈ શકો છો જે આપણે ઇન્વર્ટરમાં કનેક્શન કર્યું હતું એ કનેક્શન અહીંયા આવે છે. અહીંથી ડાયરેક્ટ આપણે જાય છે સોલર પ્લેટમાં. ઓનલી એક જ પ્લેટ મૂકી છે આપણે. એક પ્લેટની અંદર એ ચાર્જિંગ કરવાનું છે. કનેક્શન આપી દીધા છે આપણે પ્લેટના પણ જોઈ શકો છો તમે. અને હા, બીજું કે પાછળ તમને પ્લેટનું કનેક્શન કઈ રીતે હોય, તો આપણે પ્લેટની અંદર આમાં પણ કમ્પલસરી પ્લસ માઇનસ ચેક કરવા જરૂરી છે. બધી જગ્યાએ જ્યાં આપણે પ્લસ માઇનસ આપીએ એ કમ્પલસરી જે રીતે આવતું એ રીતે આપવું જરૂરી છે. કેમ કે જો પ્લસ માઇનસ આગા પાછી થાય તો તે ઓવરલોડ બતાવશે, કાં તો પાવર મળશે નહીં, કોઈ પણ કારણે ચાર્જ નહીં થાય બેટરી. તો જોઈ શકો છો આ પ્લેટ છે આપણી. તો મિત્રો, તમે જોયું ઇન્વર્ટર વિશે વિડીયો લઈને આવ્યો હતો. તમને કેવું લાગ્યું જરૂરથી કહેજો. અને હા, સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. નવા વિડીયો જોવા માટે તમે સપોર્ટ કરશો તો બધા વિડીયો લઈને આવીશ. ઇન્વર્ટરનો અને ટોટલ વાયરિંગનો બધો હું ટોટલી લઈને આવીશ. તો લાઈક કરો, ફોલો કરો, કમેન્ટ કરો. બાય બાય મિત્રો.